આજે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોના ભારતીય જનતા પાર્ટી ઉપરના અતૂટ વિશ્વાસના પરિણામે સુરેન્દ્રનગર જિલ્લાનું સ્થાનિક સ્વરાજમાં એક ઐતિહાસિક પરિણામ આવ્યું છે। ત્યારે સ્થાનિક સ્વરાજમાં ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓનું અભિવાદન સમારોહનું આયોજન આજે પ્રદેશ ભાજપના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ તેમજ સંગઠનના સૌ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ તકે અભિવાદન કરી અને મતદારોનો આભાર વ્યક્ત કરવાનો અવસર આજે અમને સૌને મળ્યો છે। ખાસ કરીને હવે આગામી દિવસોમાં મેયર તેમજ પ્રમુખોની વરણી પણ કરવામાં આવશે, શું કહેશો એ બાબતે? લોકશાહીની વરેલી આ પાર્ટીમાં તમામ પદોની નિયુક્તિ અમે લોકશાહી રીતે કરી રહ્યા હોય છે। આવનારા દિવસોમાં નિરીક્ષકોની એક પેનલ પ્રદેશ ભાજપમાંથી અહીં સુરેન્દ્રનગર જિલ્લામાં આવશે અને તમામ જનપ્રતિનિધિઓને, તમામ કાર્યકર્તાઓને સાંભળશે અને ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં આ તમામ બાબતોનો નિર્ણય થશે। અંદાજે કેટલા દિવસમાં થઈ જશે પ્રક્રિયા? હાલ અમારી પાસે એની કોઈ તારીખ નથી, પણ આગામી 10 દિવસ કે એક અઠવાડિયાની અંદર આ તમામ પ્રક્રિયા પૂર્ણ થાય એવો અમે